નમસ્કાર દોસ્તો, 31st ને લઈને અનેક લોકો છે તે પાર્ટીની લોકેશન શોધતા હોય છે, અનેક લોકો છે તે ફરવા જવાનું નક્કી કરતા હોય છે, અનેક લોકો છે જે દીવમાં જઈને જશ્ન મનાવવા માંગતા હોય છે। પરંતુ આપ જે તૈયારી કરી રહ્યા છો એવી જ કંઈક તૈયારી પોલીસ અને વન વિભાગે આ વખતે કરી છે। શું તૈયારી પોલીસે કરી છે, શું તૈયારી વન વિભાગે કરી છે એની વાત કરીએ। સાથે સાથે એક વ્યક્તિ છે જે મોર છે જે વીજ કરંટના કારણે મોતને ભેટ્યો હતો। આ મોરને તેણે કાપીને સબ્જી બનાવી હતી, જે વાતની જાણ વન વિભાગને થાય છે અને વન વિભાગ એ સ્પોટ ઉપર આવીને ઊભું રહે છે। ત્યારબાદ જે થાય છે તે ખૂબ જ ખોફનાક અને દર્દનાક હોય છે। શું પૂરો મામલો છે, આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે દિલ્હી। સૌપ્રથમ વાત કરી દઈએ પોલીસ અને વન વિભાગની તૈયારી। 31st ને લઈને યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં યુવાઓ છે તે જશ્ન મનાવવાનું નક્કી કરી ચૂક્યા છે અને તે હવે લોકેશન શોધી રહ્યા છે। પરંતુ અગર આપ દીવ આવતા હોય, આપ સાસણગીર આવતા હોય, આપ સોમનાથ આવતા હોય અથવા તો આપ ગીર સોમનાથ જિલ્લામાં આવતા હોય તો આપના માટે પોલીસે પણ કંઈક અલગ અને હટકે તૈયારી કરી છે। સામાન્ય રીતે દીવમાં આવતા લોકો માટે પોલીસે ચેકપોસ્ટોને જડબે સલાક સુરક્ષા પેટ્રોલિંગ શરૂ કર્યું છે, તો બીજી તરફ વન વિભાગે પણ જડબે સલાક વ્યવસ્થાઓ ગોઠવી છે। સૌપ્રથમ વાત કરી લઈએ પોલીસની। ગીર સોમનાથ પોલીસે બંને ચેકપોસ્ટ જે દીવ નજીક ઉનાની તળ ચેકપોસ્ટ અને માંડવી ચેકપોસ્ટ પર સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે। 15 દિવસથી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને જિલ્લાભરના રસ્તાઓ પર પોલીસ છે તે પથરાઈ ચૂકી છે। ગીર સોમનાથ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। 15 દિવસ આ ડ્રાઈવ ચાલવાની છે ને અત્યારે પણ ચાલી રહી છે। દરેક નાકાઓ પર પોલીસ છે તે આપણને વાહનની ચેક કરશે। આપે ડ્રિંક કરીને ડ્રાઈવ તો નથી કરતા ને, આપ દીવમાં દારૂ ઢીંચીને ગુજરાતમાં પ્રવેશ નથી કરતા ને, આપ દારૂને ઘુસાડતા તો નથી ને, અથવા તો આપ અન્ય કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ તો કરતા નથી, જેને લઈને દરેક પોલીસ સ્ટેશન 10-10 ટીમો બનાવી છે અને આ પોલીસ સ્ટેશન દ્વારા રસ્તાઓ ઉપર ચેકપોસ્ટો બનાવવામાં આવી છે અને આપ દીવની અન્ય ચેકપોસ્ટ છે ગુજરાતની, એને કદાચ આપ ક્રોસ કરીને બીજી તરફ પહોંચો તો પણ રસ્તામાં પોલીસ છે તે તૈનાત છે। આ સિવાય એસઓજી પોલીસ છે તે ગીરના સાસણ નજીકના જે તાલાળાના ફાર્મ હાઉસ છે, હોટેલ્સ છે, આ તમામ જગ્યાઓ પર તે રેડ કરી રહી છે, તે ચેકિંગ કરી રહી છે। આવનારા ટુરિસ્ટો કોણ છે તેના ડેટા નિભાવવામાં આવે છે કે કેમ, શું દારૂની મહેફિલો અહીંયા પર થઈ રહી છે કે કેમ, આ તમામ મુદ્દે પણ પોલીસ છે તેને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અત્યાર સુધીમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 207 જેટલા કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે। આ સિવાય પોલીસે કુલ 12 જેટલા પોઈન્ટ બનાવ્યા છે ને 12 પોઈન્ટો ઉપર પોલીસ છે તે અત્યારે ચેકિંગ કરી રહી છે। એસઓજી પોલીસ છે તે ધાબા, હોટેલ, રેસ્ટોરન્ટો, ફાર્મ હાઉસો આ જે સાસણગીર નજીક છે ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે। અત્યાર સુધીમાં કુલ 408 જેટલા કેસો છે તે પોલીસ નોંધી ચૂકી છે। હવે વાત કરી લઈએ વન વિભાગની। પોલીસ આ ચેકપોસ્ટો ઉપર રસ્તાઓ પર ચેકિંગ કરી રહી છે, પરંતુ વન વિભાગે પણ કંઈ ઓછી તૈયારી નથી કરી। આપણા ગીર સોમનાથ જિલ્લાનું ગીરગઢડાનું જસાધાર વન વિભાગ છે જેણે પેટ્રોલિંગ શરૂ કર્યું છે। 50 જેટલા વન વિભાગના કર્મચારીઓ છે, એમાં આરએફઓ છે, ફોરેસ્ટર છે, બીટગાર્ડ છે, વનરક્ષક છે, આ તમામ લોકો છે તે આ પેટ્રોલિંગમાં જોડાયા છે। ગેરકાનૂની લાઇન શો કોઈ ના કરે, ગેરકાનૂની લાઇન શોને જોવા માટે પ્રવાસી ત્યાં ન પહોંચે, ગેરકાનૂની રીતે પ્રવાસીઓ જંગલમાં ન ઘૂસે, સિંહોને રંજાડ ન કરે, તે હેતુથી વન વિભાગે પણ જડબે સલાક વ્યવસ્થાઓ ગોઠવી છે। ગીર સોમનાથ જિલ્લામાં સાસણ, સોમનાથ અને દીવ આ 3 મહત્વના ટુરિસ્ટ પ્લેસો છે અને અહીંયા પર લાખોની સંખ્યામાં આ દિવસોની અંદર ટુરિસ્ટો આવતા હોય છે। જે કાયદાનો ભંગ ન કરે અને કાયદાનો ભંગ કરીને ગેરકાનૂની રીતે જંગલમાં સિંહ દર્શન ન કરવા જાય, સિંહોને પજવણી ન થાય અને કોઈ લાયન શો ન કરે, તે હેતુથી વન વિભાગનું પણ સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। એ પછી ગીરગઢડા હોય કે તલાળા હોય, ગીર સોમનાથ જિલ્લા વન વિભાગ દ્વારા આ પેટ્રોલિંગ યથાવત રાખવામાં આવ્યું છે। હવે વાત કરી લઈએ મોરની। જી હા દોસ્તો, આપણા જૂનાગઢ જિલ્લાનો
માંથી એક ચોંકાવનારી ઘટના છે તે સામે આવી છે। જુનાગઢ જિલ્લાની ડુંગરપુર દક્ષિણ રેન્જ છે જે વન વિભાગનો રેવન્યુ વિસ્તાર છે। આ રાઉન્ડના રેવન્યુ વિસ્તારની અંદર પ્રભાતપુર કરીને એક ગામ આવેલું છે। આ પ્રભાતપુર ગામની ઓજત નદીના કાંઠા ઉપર એક વ્યક્તિ છે જે 25/2/2025ની રોજ મતલબ કે હાલમાં જ 25 તારીખે આ વ્યક્તિ છે જે 11 kV વીજ લાઇન પસાર થાય છે ત્યાં એક મોર છે એ બેસવા જતો હોય છે વીજ લાઇન ઉપર અને એને કરંટ લાગે છે। કરંટ લાગ્યા બાદ તેનું વીજ કરંટના કારણે મોત થાય છે તેવું કહેવાય છે અને મોર છે તેનું મોત થયા બાદ તેનો એક વ્યક્તિ છે જે કબજો લે છે। રમણીકભાઈ દાનાભાઈ ચૌહાણ નામના આ પ્રભાતપુર ગામના વ્યક્તિ છે। રમણીકભાઈ દાનાભાઈ ચૌહાણ નામના વ્યક્તિ છે એ આ મોરનો ગેરકાનૂની રીતે કબજો લઈ લે છે અને કબજો લીધા બાદ કૌહાડીથી એ મોરના ટુકડા કરે છે, તેનું માથું અલગ કરે છે, તેના પીછા અલગ કરે છે, તેની પાંખો અલગ કરે છે અને ત્યારબાદ તે મોરનું માંસ કાઢ્યા બાદ એ માંસને તેણે રાંધવાનું નક્કી કર્યું અને ત્યારબાદ તેની શાક બનાવતો હતો। આ વાતની જાણ છે ત્યાં ડુંગરપુર વન વિભાગને થાય છે। વન વિભાગને બાતમી મળતા વન વિભાગ ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચ્યા બાદ વન વિભાગ જે માંસ શાક બનાવેલું હતું એનો કબજો કરે છે। ત્યાં મોરનું ડોકું પડ્યું હતું એને કબજે લે છે। ત્યાં કુહાડી હતી એવી પણ મનાય છે અને જે મોરની પાંખો હતી, મોરના પીછા હતા, આ તમામ વસ્તુ ઓજત નદીના કાંઠેથી વન વિભાગ કબજે કરે છે। અને સાથે સાથે આ પ્રભાતપુર ગામના આ વ્યક્તિ છે રમણીકભાઈ તેમની વન વિભાગ અટકાયત કરે છે, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને કોર્ટ છે તે આ રમણીકભાઈને કસ્ટડીમાં મોકલી આપે છે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। તો 8/1/2026 મતલબ કે 8 તારીખ સુધી કોર્ટે તેની કસ્ટડી છે તે આપી છે અને હાલ તેને જેલના હવાલે કરવામાં આવ્યા છે। તો આપ પણ અગર ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરતા હો તો એક તરફ પોલીસ છે જે ડ્રિંક કરેલા લોકોને, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા લોકોને, દારૂ ઘુસાડનારા લોકોને પકડી રહી છે, જોકે જે ગેરકાનૂની પ્રવૃત્તિ કરે એના માટે સાવધાન કરનારી ખબર છે। અને બીજી તરફ આપ જંગલની અંદર પણ ગેરકાનૂની રીતે નહીં જઈ શકો। ક્યાંય કોઈ આપને સિંહ બતાવવાની અથવા તો લાયન શોની લાલચ આપે તો તેની લાલચમાં ન આવવું, કારણ કે વન વિભાગની બાજ નજર છે તે અહીંયા પર પડી રહી છે, જેથી કરીને પોલીસ અને વન વિભાગ આ બંને અલગ અલગ વિસ્તારોમાં બંનેના વિષયો પર અલગ અલગ પેટ્રોલિંગ હાથ ધરાયું છે। આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવો। અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો। ધન્યવાદ।